નમસ્કાર મિત્રો, આજે આપણે માર્ચ 2026 ફિઝિક્સ ગુજરાતી મીડિયમનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જેના માટે તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે. આ સિવાય તમારે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને 10મા ધોરણના પેપર સોલ્યુશન માટેના વિડીયો જોવા હોય તો આ ચેનલને અચૂક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા તમને એની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે, તો આ ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સનું પેપર સોલ્યુશન, જે એકંદરે સરળ પેપર હતું, પરંતુ 2-3 સવાલ એવા હતા જે આઉટ ઓફ સિલેબસ કહી શકાય, અને 1-2 સવાલ એવા પણ હતા જે અસમંજસ વાળા કહી શકાય. જોઈએ આપણે તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગથી ખાલી જગ્યા જાણી શકાય છે. તો આપણે 12મું ચેપ્ટર ભણી ગયા હતા કે આખો પરમાણુ કેવો હોય એના માટે આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ કરેલો હતો. તો એમાં જવાબ આવશે પરમાણુનું બંધારણ. એમાં જવાબ આવશે પરમાણુનું બંધારણ છે. ત્યાર પછી એ સન્મુખ સંઘાતના કિસ્સામાં પ્રાચલ લઘુત્તમ હોય. સન્મુખ સંઘાત એટલે કે આ ન્યુક્લિયસ રહ્યું એના સન્મુખ સંઘાત એટલે કે આલ્ફા કણ સીધો જ એના માથા સાથે અથડાય ત્યારે ભટકાઈ અને સીધો બેક આવશે, એટલે થીટા થઈ જશે 180 એટલે કે પાઈ. ત્યાર પછી છે Hg અને ઓરમ એકબીજાના ખાલી જગ્યા છે. તો તમે અહીંયાથી જોઈ શકો છો કે બંને માટે પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, દળાંક પણ અલગ અલગ છે. એટલે પરમાણુ ક્રમાંક અલગ છે એટલે સમસ્થાનિક નહીં આવે, દળાંક અલગ છે એટલે આઇસોબાર નહીં આવે. જો બધુંય સમાન હોય તો આઇસોમર આવે. એટલે બંને માટે તમે ન્યુટ્રોનની સંખ્યા ગણો તો એનો જવાબ આવશે આઇસોટોન. ત્યાર પછી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરો. આ તો બેઠો ટેક્સ્ટ બુક માંથી જતો 4 શબનમ આપણા વિદ્યાર્થીઓએ યાદ રાખેલું છે, 4 શબનમ. તો Nb અથવા તો તમે બંને બાજુના પરમાણુ ક્રમાંક અને દળાંક સરખાવી લ્યો તો પણ તમને આન્સર મળી જશે. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ, ન્યુક્લિયર બંધન ઉર્જા કોને કહેવાય? ડાયરેક્ટ એની વ્યાખ્યા ઉપર સવાલ પૂછેલો છે. તો ન્યુક્લિયર બંધન ઉર્જા એટલે ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોનને જુદા પાડવા માટેની ઉર્જા. ન્યુક્લિયસમાંથી ખાસ ઘણા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા સમજી બેસે છે, એટલે જવાબ આવશે બી. ત્યાર પછી છે એલ્યુમિનિયમ 1327 અને ઝિંક 3064 ની ત્રિજ્યાઓ R1 અને R2 હોય તો એનો ગુણોત્તર પૂછેલો. તો આપણને ખબર છે ત્રિજ્યા માટે R બરાબર R0 એની 1/3 ઘાત. તો પહેલા આપણે એલ્યુમિનિયમ માટે લખવું હોય તો R1 બરાબર R0 A1 એની 1/3 ઘાત, R2 એટલે કે ઝિંક માટે લખવું હોય તો R0 A2 એની 1/3 ઘાત. બંનેનો ગુણોત્તર લઈ લો તો R0 કેન્સલ થઈ જશે. A1 એટલે કે પહેલા માટે એનો દળાંક 27 છે, 27 નું ઘનમૂળ તો કે 3 અને A2 એટલે 64 અને 64 નું ઘનમૂળ એટલે કે 4. તો જવાબ આવશે 3/4 સી ઓપ્શન. ત્યાર પછી આપણે જોતા જઈએ 2 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા. ટેક્સ્ટ બુક નો બેઠો સવાલ છે પણ એમાં 1 ગ્રામ હતું ને અહીંયા 2 ગ્રામ કરી નાખ્યું. તો એને સમતુલ્ય ઉર્જા એનું સૂત્ર છે આપણી પાસે E બરાબર mc². પણ અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે, અહીંયા ગ્રામ આપેલા છે એટલે એને આપણે કિલોગ્રામ કરવા પડશે, એટલે કે 2 × 10⁻³ ઘાત અને c ની વેલ્યુ છે 3 × 10⁸ ઘાત આખાનો વર્ગ. હવે તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 18 × 10⁻13 ઘાત. ચલો ત્યાર પછી આગળ જોતા જઈએ. આ પણ સ્વાધ્યાયના બેઠા સવાલ છે કે જ્યારે પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસ આપો એટલે એની પોટેન્શિયલ બેરિંગની ઊંચાઈ અને જાડાઈ બંનેમાં ઘટાડો થાય, એટલે જવાબ આવશે સી ઓપ્શન. ત્યાર પછી ડાયોડનો ડાયનેમિક એટલે કે ચલ અવરોધ. આ ડાયરેક્ટ સૂત્ર છે કે RD બરાબર ΔV ના છેદમાં ΔI એટલે કે ઓપ્શન નંબર 3. ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન રેક્ટિફાયર પરિપથમાં કેપેસિટર ફિલ્ટર દ્વારા રિપલ ઘટાડવા માટે અસંગત છે? આવો સવાલ ક્યાંય એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં, એના વિધાનમાં, એના કોઈ સિદ્ધાંતમાં ક્યાંય આપેલો જ નથી. એટલે આ એક સવાલ આપણા માટે આઉટ ઓફ સિલેબસ કહી શકાય, છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આવડી ગયો હોય તો જોતા જઈએ. આપણે રેક્ટિફાયર પરિપથ ભણી ગયા હતા, તો એમાં કેપેસિટિવ રિએક્ટન્સ એ કેટલો હોવો જોઈએ? તો કે 1/ωc જેટલો હોવો જોઈએ. હવે ખરેખર
આનું મૂલ્ય કેવું હોવું જોઈએ? તો કે કેપેસિટન્સનું મૂલ્ય વધારે હોવું જોઈએ. શું કામ વધારે હોવું જોઈએ? જેથી કરી અને કેપેસિટરનો અવરોધ ઓછો થાય. કેપેસિટરનો અવરોધ ઓછો થાય તો એમાંથી એસી પ્રવાહીઓ સરળતાથી પસાર થઈ જાય અને ડીસી પ્રવાહને આપણે છૂટો પાડી શકીએ. એટલે ખરેખર આનો અવરોધ ઓછો હોવો જોઈએ. હવે આનો અવરોધ ઓછો થવા માટે ઓમેગાની વેલ્યુની આપણે કેટલી કિંમત લેવી જોઈએ? આ ઓછું હોય તો આ ખરેખર વધારે રાખવું જોઈએ. એટલે વધારે રાખવા માટે થઈ તો જ આપણને xc ની વેલ્યુ ઓછી મળે. પણ અહીંયા આપણને એવું પૂછેલું અસંગત, એટલે ઓમેગાની એટલે કે કોણીય આવૃત્તિની વેલ્યુ વધારે નહીં ઓછી હોવી જોઈએ. અસંગત પૂછ્યું એટલે કે ઇનપુટ આવૃત્તિને ઘટાડવી જોઈએ. બી ઓપ્શન આવશે. ત્યાર પછી આગળ જોઈએ, અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 60 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ, આ પણ ટેક્સ્ટ બુકનો બેઠો જ છે કે અર્ધ તરંગ કીધું હોય તો જેટલી ઇનપુટ આવૃત્તિ હોય એટલી જ આઉટપુટ આવૃત્તિ હોય, એટલે જવાબ આવશે એ. ત્યાર પછી આગળ 12મો પ્રશ્ન, બાયસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં હોલ પી માંથી એન વિસ્તારમાં ડિફ્યુઝન પામે છે કારણ કે બંને વચ્ચે સંખ્યા ઘનતાનો તફાવત હતો, એટલે કે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન કરતા વધુ હોય છે. ચલો ત્યાર પછી રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ, તો રેખીય વિદ્યુતભાર ઘનતાને આપણે લેમ્ડા કહી છીએ તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ, એટલે કે ડાયરેક્ટ સૂત્ર છે તો કુલંબ પ્રતિ મીટર થઈ જશે, એટલે કે ઓપ્શન આવશે સી. ત્યાર પછી આપણે જોતા જઈએ, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે એટલે કે 1 સેકન્ડમાં 10 ઇલેક્ટ્રોન જાય. આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ. 1 સેકન્ડમાં 10 ઇલેક્ટ્રોન જાય તો બીજા પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? આપણા ઉદાહરણ જેવો જ સવાલ કે ભાઈ 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર છે, પહેલા તો એ ગણી લો. તો કે q બરાબર ne, n ની વેલ્યુ આપેલી છે 10 e ની વેલ્યુ આપણને ખબર હોય 1.6 ગુણ્યા 10 - 19 તો થઈ જશે 1.6 અને ઘાતનું તમે સાદરૂપ આપી દો તો થઈ જશે તમારે 10 - 9 કુલમ. હવે આટલો વિદ્યુતભાર તો 1 સેકન્ડમાં ટ્રાન્સફર થાય છે, એટલે કે 1.6 ગુણ્યા 10 - 9 કુલમ વિદ્યુતભાર તમારે ટ્રાન્સફર કરવો હોય તો 1 સેકન્ડ લાગે, અને ખરેખર આપણે કેટલો ટ્રાન્સફર કરવો તો 1 કુલમ. તો 1 કુલમ વિદ્યુતભાર ટ્રાન્સફર કરવા માટે કેટલો સમય લાગશે? એટલે તમે આનું સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 6.25 ગુણ્યા 10 - 8 સેકન્ડ. ત્યાર પછી આ પણ ઘણા ટાઈમથી પૂછાતો સવાલ છે કે તમને ડાયપોલ, અહીંયા સ્પેલિંગમાં શબ્દમાં ભૂલ છે, ડાયલોગ લખેલું છે, ખરેખર આવે ડાયપોલ. ચાક માત્રા ધરાવતી ડાયપોલને આટલું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે મૂકેલી હોય તો લાગતું ટોર્ક, તો ટોર્કનું સૂત્ર છે Pe sin θ. તો તમે આની અંદર P ડાયપોલ મોમેન્ટ આપેલી છે, E વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, ખૂણો આપેલો છે, એટલે આ બધી કિંમત મૂકીને સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 10 - 4 ન્યૂટન મીટર. ત્યાર પછી વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે E બરાબર F/Q, એટલે કે એકમ થઈ જશે એનો ન્યૂટન પ્રતિ કુલમ. આના આધારે ન્યૂટન અને કુલમનું પારિમાણિક સૂત્ર તમે મૂકશો એટલે તમને જવાબ મળશે 11 - 31 બી જવાબ. ત્યાર પછી 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર ઉપર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે તો કુલ વિદ્યુત ફ્લક્સ, આ પણ ટેક્સ્ટ બુકનો બેઠો છે તો ફ્લક્સનું આપણને સૂત્ર ખબર છે, ફ્લક્સ બરાબર q in by epsilon 0. તો આપણને ફ્લક્સ પૂછ્યું q in અંદરનો કુલ વિદ્યુતભાર આપી દીધો 2 માઇક્રોકુલમ, એટલે કે 2 ગુણ્યા 10 - 6 માઇક્રોને ચેન્જ કરી નાખ્યા. એપ્સિલોન 0 ની વેલ્યુ આપણને ખબર હોય 8.85 ગુણ્યા 10 - 12, એટલે સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળશે બી ઓપ્શન. ત્યાર પછી આપણે આગળ વધી તો કે q1 q2 બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર r હોય ત્યારે લાગતું બળ F, તો કે બે વચ્ચેનું અંતર r છે તો k q1 q2 r², ત્યારે બળ F કીધું. હવે અંતર 3r કરી નાખ્યું તો નવું બળ એટલે F' બરાબર, તો અંતર જ બદલાવાનું કીધું છે આપણને, બીજું કઈ કીધું નથી, તો અંતર 3r કીધું એટલે અંતરનો વર્ગ એટલે કે 3r આખાનો વર્ગ. ઘણા વિદ્યાર્થીઓ 3 અને ખાલી r નો વર્ગ કરે, રેડી, ખાસ ધ્યાન રાખજો. એટલે k q1 q2 અહીંયા 3 નો વર્ગ 9 અને r², તો અહીંયાથી તમે જોઈએ કે k q1 q2 r² એને તો f કહેવાય, તો આ f ના છેદમાં 9, તો જવાબ આવશે a. ત્યાર પછી આગળ જોઈએ, આ પણ સ્વાધ્યાયનો બેઠો સવાલ છે, ઘણીવાર પૂછાયેલો. 12 પાઇકોફેરાડેનું કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું હોય તો સંગ્રહિત ઊર્જા, તો આપણને ખબર છે u બરાબર 1/2 cv², તો આપણને ખબર 1/2 કેપેસિટન્સની વેલ્યુ આપેલી 12 પાઇકો એટલે થઈ જશે 10 - 12 અને
વોલ્ટેજ આપેલા છે 50, તો આ 50 નું વર્ગ, તો તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે તમને સી ઓપ્શન. રેડી? ત્યાર પછી નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ વિદ્યુત ઊર્જા ઘનતા જેવો છે? વિદ્યુત ઊર્જા ઘનતા જેવો જ એકમ કે એટલે જવાબ આવશે દબાણ. કારણ કે ઊર્જા ઘનતા એટલે થાય ઊર્જાના છેદમાં કદ. ઊર્જાનું એકમ થાય જૂલ અને કદનું એકમ થાય મીટર ઘન. હજી થોડુંક સાદુરૂપ આપી, જૂલ એટલે એને લખાય ન્યૂટન ઇન્ટુ મીટર અને છેદમાં મીટર ઘન. તો એક આ મીટર કેન્સલ થઈ જાય એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એકમ થઈ જાય છે દબાણ. ત્યાર પછી આગળ વધી તો આપણને આપેલું છે 2 પાઇકોફેરાડે, 3 પાઇકોફેરાડે, 4 પાઇકોફેરાડેના કેપેસિટન્સ શ્રેણીમાં જોડેલા. ટેક્સ્ટ બુકમાં સમાંતર હતું, એની જગ્યાએ શ્રેણી કરી નાખ્યું. તો શ્રેણીમાં કેપેસિટન્સ નો થાય ઊંધો સરવાળો. તો 1/c બરાબર 1/2 પ્લસ 1/3 પ્લસ 1/4. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 12/13. રેડી? આનું સાદુરૂપ આપી દઈશું એટલે જવાબ તમને મળશે 12/13. ચલો ત્યાર પછી 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી ખાલી જગ્યા અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આટલું છે. હવે તમને વિદ્યુત ભાર આપી દીધો, વિદ્યુત સ્થિતિમાન આપ્યું, તો આપણને સૂત્ર ખબર છે V બરાબર KQ/R. અંતર પૂછ્યું, અંતરને કરતા કરી દો તો R બરાબર KQ/V. તો K ની વેલ્યુ છે આપણને ખબર હોય 9 × 10⁹. વિદ્યુત ભાર આપી દીધો તો 4 × 10⁻⁷ કુલમ અને વોલ્ટેજ આપણને વેલ્યુ આપી દીધી હતી 4 × 10⁴. એટલે તમે જે આનું સાદુરૂપ આપશો એટલે તમને જે જવાબ મળશે એ મીટરમાં મળશે, પણ મીટરમાં તમારે જવાબ આવશે નહીં. અહીંયાથી તમે સાદુરૂપ આપી જો તો પણ ખબર પડી જશે 9. અહીંયા ઘાત વધશે 10⁻2 અને નીચે 10⁻4 એટલે 9 × 10⁻2 મીટરમાં આવ્યો, પણ આવો ઓપ્શન છે જ નહીં. એટલે આને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો એટલે મીટરની જગ્યાએ 100 સેમી એટલે 10⁻2 10+2 કેન્સલ થઈ જાય છે એટલે જવાબ આવશે એ 9 સેમી. ત્યાર પછી જેનો કુલ સરવાળો શૂન્ય નથી તેવા વિદ્યુતભારના સમૂહથી મોટા અંતરે સમસ્થિતિમાન પૃષ્ઠો લગભગ ખાલી જગ્યા હશે. આ સવાલ આગળ પણ પૂછાયેલો હતો, ત્યારે લગભગ શબ્દ નહોતો અને સૌથી અસમંજસ વાળો સવાલ આ છે. આપણે ટેક્સ્ટ બુક મુજબ હાલી તો કોઈ વિદ્યુતભાર હોય તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? એક વિદ્યુતભારનું ગોળાકાર હોય. પણ ખૂબ મોટા અંતરે પૂછ્યું હોય તો ખૂબ મોટા અંતરે પણ ગોળાકાર જ હોય. અનંત અંતરે સમતલ બને એવો ક્યાંય ઉલ્લેખ નથી ટેક્સ્ટ બુકમાં. જે ઉલ્લેખ છે તે તરંગ અગ્ર માટે છે અને અહીંયા આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ પૂછ્યું. બીજી વાત, આપણે જવાબ તો ગોળાકાર જ લખી પણ મોટા અંતરે પૂછ્યું છે અને લગભગ શબ્દ વાપર્યો છે, એટલા માટે મારા મત મુજબ તો સમતલ જવાબ માન્ય રહેશે. પરંતુ ખરેખર જોવા જાવ તો એક વિદ્યુત ભારનું પૃષ્ઠ ગોળાકાર પણ થાય એટલે બી જવાબ માન્ય રાખે કે સી જવાબ માન્ય રાખે તે હજી અસમંજસ છે. ચાલો ત્યાર પછી વિસ્ટન બ્રિજનો ઉપયોગ તો આપણને ડાયરેક્ટ જ ખબર છે અજ્ઞાત અવરોધ શોધવા માટે કરીએ છીએ. ત્યાર પછી ધાતુઓ માટે અવરોધકતા ખાલી જગ્યા હોય છે. હવે ધાતુઓ તો સંપૂર્ણ વાહક હોય એટલે એની અવરોધકતા બહુ જ ઓછી હોય એવું તમે જોવા જાવ તો અહીંયા ઓપ્શન બી દેખાય 10⁻8 10⁻6 સૌથી ઓછી એમાં આપેલી છે. ચાલો કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. આ પણ ટેક્સ્ટ બુક નો સ્વાધ્યાયનો પહેલો છે, થોડીક રકમ ચેન્જ કરેલું. EMF આપેલું છે 12 વોલ્ટ અને આંતરિક અવરોધ આપેલો છે 0.8. તો મેક્સિમમ પ્રવાહ પૂછ્યો છે I max બરાબર ε/r 12/0.8. એક મીંડું ઉપર મૂકી દઈશું એટલે તમને જવાબ મળશે 15×8 = 120. ત્યાર પછી 8 સેમી ત્રિજ્યા વાળા 100 આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુચડામાંથી 0.40 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, એટલે રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું એનું સૂત્ર આપણને ખબર છે μ0Ni/2r. μ0 ની વેલ્યુ ખબર હોય 4π × 10⁻7. આંટા આપેલા છે 100 આંટા, પ્રવાહ આપેલો હતો 0.40 અને ત્રિજ્યા પણ આપેલી હતી 8 સેન્ટીમીટર ને તમારે મીટર કન્વર્ટ કરવી પડશે એટલે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 2. ત્યાર પછી આ પણ સવાલ બાંધેલા જ હોય. 1 સેમી ત્રિજ્યા 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે, તેમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે μ0 સ્મોલ ni.
મ્યુ 0 ખબર હોય આપણને n એટલે થાય કેપિટલ n ના છેદમાં n આ મ્યુ 0 ની વેલ્યુ ખબર હે 4 પાઈ ગુણ્યા 10 ની -7 n આટા આપેલા હે 1000 પ્રવાહ આપેલો હતો 5 એમ્પીયર અને લંબાઈ આપેલી હતી 0.5 એટલે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળશે C ચલો ત્યાર પછી ગેલ્વેનોમીટરના ગૂંચણાની આટાની સંખ્યામાં વધારો કરવાથી ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા હવે પ્રવાહ સંવેદિતાનું આપણે સૂત્ર ભણી ગયા હતા તો કે B ના બરાબર K ફાઈ પ્રવાહ સંવેદિતા જોતી હોય તો K ને આ બાજુ લેતા આવો અને પ્રવાહને આ બાજુ લઈ જાઓ એટલે આ થઈ ગઈ પ્રવાહ સંવેદિતા તો પ્રવાહ સંવેદિતા એટલે આટાની સંખ્યા વધારો અહીં દેખાય આટાની સંખ્યા વધારો તો સમપ્રમાણમાં છે એટલે પ્રવાહ સંવેદિતા વધશે વધે એવા ઓપ્શન 2 A અને C આ બે તો આવશે નહીં પછી કીધું તું વોલ્ટેજ સંવેદિતા હવે વોલ્ટેજ સંવેદિતા જોતી હોય તો વોલ્ટેજ સંવેદિતા કોને કહેવાય તો કે ફાઈ ના છેદમાં V તો વોલ્ટેજ હોવાનું તો અહીંયા વોલ્ટેજ છે નહીં તો વોલ્ટેજ લાવવા માટે હું શું કરું તો કે અહીંયા વોલ્ટેજ વડે ભાગી નાખું બે બાજુ તો આ બના અપોન K આ બે બાજુ વોલ્ટેજ વડે ભાગી નાખ્યા હવે પ્રવાહને હું આ બાજુ લઈ લઉં પ્રવાહને આ બાજુ એટલે આ મારી વોલ્ટેજ સંવેદિતા થઈ ગઈ હવે અહીંયા I ના છેદમાં V એટલે એને કહેવાય અવરોધ R તો I ના છેદમાં V એટલે 1/R મૂકી દીધા હવે કીધું આટા વધારો હવે તમે આટા વધારશો તો આપણને ખબર આટામાં લંબાઈ વધે એટલે અવરોધય વધે એટલે R પણ વધે n ય વધે ઉપર નીચે બેયમાં વધારો થયો એટલે એની અસર થઈ જાય કેન્સર એટલે કે વોલ્ટેજ સંવેદિતા તો વધશે જ નહીં અચળ રહેશે ટેક્સ્ટ બુક ની છેલ્લી થિયરી છે એટલે જવાબ એ પણ નહીં આવે અચળ રહે આવશે ચલો ત્યાર પછી અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક હતી ચળ અચળાંક આવો કોઈ આપણી ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ જ નથી એટલે કે વડ અચળાંક હોય તો આ પ્રિન્ટ મિસ્ટેક આપણે સમજી લઈશું તો એનો જવાબ આવશે જૂલ પ્રતિ રેડિયન જૂલ પ્રતિ રેડિયન ચલો ત્યાર પછી નાના ગજિયા ચુંબક માટે આપણને અક્ષીય ક્ષેત્ર અને વિષુવરેખીય ક્ષેત્ર તો અક્ષીય ક્ષેત્રમાં બગડો આવશે આપણને ખબર છે μ0 2m છેદમાં 4 પાઈ r ઘન અને આ આખાઈના છેદમાં આવશે વિષુવરેખીય μ0 m ના છેદમાં 4 પાઈ r ઘન હવે અહીંયા એક વસ્તુ છે કે તમને અંતરનો ઉલ્લેખ નથી કર્યો પણ તમે અંતરે કયા લ્યો એટલે સમાન જે સમજી અને ગણવો પડે એટલે μ0 કેન્સલ 4 પાઈ r ઘન 4 પાઈ r ઘન કેન્સલ m કેન્સલ એટલે જવાબ આવશે 2/1 ડી ડાયરેક્ટ સૂત્ર પૂછેલું છે કે વાહક સળિયા ઉપર લાગતું વિદ્યુત બળ એટલે કે લોરેન્સ બળનું સૂત્ર પૂછ્યું હતું તો q e સદિશ વત્તા v વેક્ટર ક્રોસ b વેક્ટર એટલે જવાબ આવશે b ત્યાર પછી પ્રેરણમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળની દિશા એટલે EMF ની દિશા પૂછી EMF ની દિશા આપણને લેન્ઝનો નિયમ આપે છે મૂલ્ય પૂછ્યું હોય તો ફેરાડેનો નિયમ આવશે અને દિશા પૂછી છે એટલા માટે લેન્ઝનો નિયમ આવશે ત્યાર પછી 34મો સવાલ આ પણ ટેક્સ્ટ બુક નો બેઠો હતો કે ધરી અને વ્હીલના રિમ વચ્ચે પ્રેરિત EMF તો એનું સૂત્ર આપણને ખબર છે એપ્સિલોન બરાબર 1/2 b ઓમેગા r સ્ક્વેર તમને બધું આપેલું હતું ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે ગોસને ચેન્જ કરવા પડશે 10⁻⁴ ઘાત ટેસ્લા સાથે ઓમેગા પણ તમને આપેલો હતો r ત્રિજ્યા એટલે કે લંબાઈ પણ આપેલી હતી એટલે જવાબ તમને મળશે ત્રીજો ઓપ્શન C સાદુરૂપ આપો એટલે જવાબ મળી જશે એસી જનરેટર એ ખાલી જગ્યાનું રૂપાંતર કરે ભાઈ એસી જનરેટરમાં આપણે જનરલી શું કરતા હોય તો કે પહેલા બાહ્ય આપણા હાથથી અથવા કોઈ પણ પરિબળથી જનરેટરને ચલાવી એટલે પહેલા આપણે ગતિ આપી એટલે કે યાંત્રિક ઉર્જા આપી અને જનરેટર ચાલુ થાય પછી લાઈટ આવે પછી પ્રવાહ આવે પછી વિદ્યુત આવે એટલે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે રેડી ત્યાર પછી એસી પરિપથમાં પ્રવાહ આપેલો હતો આરએમએસ મૂલ્ય પૂછ્યું હતું તો આપણને આરએમએસ પ્રવાહનું સૂત્ર આવડે છે I RMS બરાબર Im/√2 તો આપણને આ વ્યાપક સમીકરણ આપેલું છે તો વ્યાપક સમીકરણમાં I બરાબર Im cos ઓમેગા t પ્લસ 45 ડિગ્રી તો આ 100 આપેલા છે 100 ને તમે અહીંયા મૂકી દેશો 100/√2 તો 100 એટલે કહેવાય 50 ગુણ્યા 2 અને છેદમાં √2 2 ને મારે લખવા હોય તો √2 ગુણ્યા √2 તો આ બે મરી જશે એટલે 50√2 જવાબ આવી જશે ચલો ત્યાર પછી LCR AC શ્રેણી પરિપથમાં R આપેલા XL અને XC પર તો Z પૂછ્યા છે આ તો Z નું આપણી પાસે સૂત્ર છે વર્ગમૂળની અંદર R² વત્તા XL માઈનસ XC આખાનો વર્ગ R નો વર્ગ હું આનો વર્ગ કરીશ એટલે √7 નો વર્ગ થઈ જશે 7 પ્લસ XL ની વેલ્યુ 11 માઈનસ XC 11 માઈનસ 8 એટલે થઈ જશે 3 3 નો વર્ગ એટલે જવાબ આપણો આવશે
3 નો વર્ગ 9, 9 ને 7 16, 16 નું વર્ગમૂળ આવી જશે 4, તો જવાબ આવશે પહેલો ઓપ્શન. ત્યાર પછી x કિરણો, પારરક્ત કિરણો, પારજાંબલી કિરણો માટે તરંગ લંબાઈ આપેલી છે λ1, λ2, λ3 છે. તો આ તો ટેક્સ્ટ બુક મુજબ જ છે. ક્ષ કિરણોની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય એટલે λ1 સૌથી ઓછા રહેવા જોઈએ. પારરક્ત કિરણો તો એની તરંગ લંબાઈ સૌથી વધારે છે આ બંનેમાં, બરાબર, પારજાંબલી અને પારરક્તમાં. તો λ1 વધારે રહેશે, સોરી λ2 વધારે રહેશે અને પારજાંબલી રિયા આના કરતા વધારે છે. એટલે જવાબ આવશે λ1 લેસ ધેન λ3 લેસ ધેન λ2, એટલે જવાબ પહેલો ઓપ્શન. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે તો આનું ડાયરેક્ટ સૂત્ર છે E0 ના છેદમાં B0 બરાબર C. E0 પૂછ્યા હતા તો E0 ને કરતા કરો એટલે C ગુણ્યા B0. C ની વેલ્યુ છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત, B0 તો આપેલા જ હતા 510 અને આ નેનો એટલે થઈ જશે 10 ની -9 ઘાત. એટલે જવાબ સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે B ઓપ્શન. ત્યાર પછી માધ્યમ 3 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રીભવનાર એટલે કે η32 પૂછ્યું હતું તમને. તો η32 નો અર્થ થાય 3 પહેલા છે તો η3 ઉપર અને 2 પછી છે તો η2 નીચે. હવે આવો જે જવાબ આવતો હોય આ ચાર ઓપ્શનમાંથી એ જવાબ આવશે. એટલે તમારે દરેકનું સાદુરૂપ આપવું પડશે. એટલે તમે ચોથાનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળી જશે η3 ના છેદમાં η1, η12 એટલે 1 પહેલા હે તો 1, 2 પછી હે તો 2 પછી, તો આ બે મરી જશે તો η3 ના છેદમાં η2 આવી જાય એટલે જવાબ આવશે ચોથો. ત્યાર પછી લેન્સ મેકર્સ નું ડાયરેક્ટ સમીકરણ આપણને પૂછ્યું હતું. તો લેન્સ મેકર્સ નું સૂત્ર આપણને ખબર છે η2 - η1 છેદમાં η1 1/f બરાબર અને કૌંસમાં 1/r1 - 1/r2. હવે અહીંયા η1 ને 2 ના છેદમાં આપી દીધા આ થઈ ગયું η21 ના છેદમાં η1 એટલે η21 અને η1 કેન્સલ થઈ ગયા એટલે 1 અને 1/r1 - 1/r2. તો જવાબ આવશે પહેલો ઓપ્શન, ઓપ્શન નંબર A. બે તરંગો વચ્ચેનો પદ તફાવત આપ્યો હતો અને કડા તફાવત પૂછ્યો હતો. તો કડા તફાવતનું સૂત્ર આપણને ખબર છે કડા તફાવત બરાબર k ગુણ્યા પદ તફાવત. k એટલે થઈ જશે 2π / λ અને પદ તફાવત 3 λ છે તો λ મરી જશે એટલે 3 × 2 = 6π એટલે જવાબ આવશે C. ત્યાર પછી 10⁴ એંગસ્ટ્રોમ પહોળાઈ ધરાવતી સ્લીટ ઉપર સૂર્યપ્રકાશ આપાત થતો વિચારો. સ્લીટમાંથી જોવા મળતું પ્રતિબિંબ. હવે ખરેખર આ જે સવાલ છે એ જૂની ટેક્સ્ટના ઉદાહરણમાંથી પૂછેલો છે. અત્યારે આપણી નવી ટેક્સ્ટમાં આવતું નથી એટલે આને પણ એમ કહી શકાય કે આ આઉટ ઓફ સિલેબસ સવાલ હતો. તો એક સૂર્યપ્રકાશ એટલે સફેદ પ્રકાશને જ્યારે એક સ્લીટ ઉપર આપાત આવે તો કેન્દ્રમાં સફેદ રંગની અને તેની ફરતે રંગીન એટલે કે લાલ, લીલી, પીળી અલગ રંગની તમને સલાખાઓ જોવા મળે એટલે જવાબ આવશે ચોથો ઓપ્શન. ત્યાર પછી પ્રોટોન અને આલ્ફા કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન છે. પ્રોટોન અને આલ્ફાની ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન છે એટલે સમાન કરી દીધી આપણે. એમના વેગનો ગુણોત્તર પૂછો તો લેમ્ડાનું સૂત્ર આપણે h/mv પણ પ્રોટોન માટે h/mv, આલ્ફા માટે hs મરી ગયા. હવે બેને ઉલટાઈ નાખો તો ઉપર થઈ જશે mp vp બરાબર m આલ્ફા v આલ્ફા. નીચે એક નો લખી તો ચાલે. હવે પ્રોટોન હોય એના દળને હું એમ કહું તો આલ્ફા કણ એટલે થાય 2He4 + 2 એટલે એના કેન્દ્ર ભાગમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. ન્યુટ્રોન અને પ્રોટોનનો દળ લગભગ સમાન એટલે હું આની અંદર એમ કહી કે 4 પ્રોટોન છે. એક પ્રોટોનના દળને એમ કહું તો આલ્ફા કણનું દળ થઈ જાય 4m અને v આલ્ફા m ના આ m પ્રોટોનના દળને મેં m કહી દીધું તો m મરી જશે. તો આપણને પૂછ્યું તો તેમનો ગુણોત્તર એટલે પ્રોટોન અને આલ્ફા કણ આપ્યું હતું એટલે vp ના છેદમાં v આલ્ફા આપણે જવાબ જોયું. vp ના છેદમાં v આલ્ફા એટલે 4 ના છેદમાં 1 જવાબ આવશે એટલે ચોથો ઓપ્શન આવશે. ત્યાર પછી આ તો બેઠો જ હતો સ્ટોપિંગ પોટેન્શિયલ v0 અને આવૃત્તિના ગ્રાફનું ઢાળ તો કે h/e એટલે જવાબ આવશે પહેલો ઓપ્શન. ત્યાર પછી લેઝર વડે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ ઉત્પન્ન થાય ઉત્સર્જિત પાવર આપેલો હતો તો 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય. તો આમાંથી આપણને પાવરનું સૂત્ર આવડે છે તો પાવર બરાબર થાય E/t. E બરાબર થઈ જશે nhf/t. હવે અહીંયાથી આપણને કેટલા ફોટોન મતલબ n પૂછ્યા હતા નંબર ઓફ ફોટોન. h ખબર હોય, આવૃત્તિ આપેલી હતી, ટાઈમ 1 સેકન્ડ કીધો તો, પાવર પણ આપેલો હતો
એટલે આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે સી. ત્યાર પછી જોતા જઈએ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, આલ્ફા કણ સમાન ઉર્જા ધરાવે. દરેકે કણ આપેલા, કણ આપ્યા હોય અને તરંગ લંબાઈ, તો કણ અને એની તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્ડા બરાબર h ના છેદમાં 2m કાઇનેટિક એનર્જી કે. ઉર્જા તો સમાન છે એટલે બધાય માટે કે સરખા. h તો અચળાંક છે, h પણ સરખો હોય, બગડો અચળાંક છે એટલે લેમ્ડા ડાયરેક્ટ કોના ઉપર આધાર રાખે તો કે 1/√m ઉપર. તરંગ લંબાઈની સરખામણી પૂછી તો જેનું દળ ઓછું હોય છે એની તરંગ લંબાઈ સૌથી વધારે. તો આમાંથી દળ સૌથી ઓછું કોનું હોય? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, આલ્ફા ગણમાં ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ રહી સૌથી વધારે છે. તો સૌથી વધારે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ હોય આમાં નથી, આમાં ઓછી બતાવી છે, આમાં ઇક્વલ આપી છે, અને આમાં વધારે આપી પણ સૌથી વધારે નથી આપી એટલે આ નહીં. એટલે આપણા માટે ઓપ્શન જ એક વધે છે, પહેલો ઓપ્શન. અને આના પછી તમે જોતા જાઓ સૌથી વધારે દળ આલ્ફા ગણનું હોય, વધારે દળ વધારે એટલે એની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, સૌથી ઓછી. એટલે આવો ઓપ્શન તમે જોવા જાવ તો આ આવશે. અને પ્રોટોન અને ન્યુટ્રોનના દળ તો સરખા એટલે એ બેની તરંગ લંબાઈ સમાન આવશે. ત્યાર પછી આ પણ ઘણીવાર પૂછાયેલો સવાલ, કટ ઓફ વોલ્ટેજ 1.5 છે તો મેક્સિમમ ગતિ ઉર્જા. તો ડાયરેક્ટ એ સવાલ ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કરી નાખે, ઈ વડે ગુણી નાખે 1.5 eV અથવા તો kmax બરાબર eV0. હવે અહીંયાથી સ્ટોપિંગ પોટેન્શિયલ મૂકો, 1.5 eV વેલ્યુ મૂકો એટલે જવાબ જૂલ મળશે. અને પછી તમે 1.6 વડે ભાગી નાખશો એટલે તમને eV માં જવાબ મળી જશે. ડાયરેક્ટ 1.6 કેન્સલ કરી દો તો પણ થઈ જશે 1.5 eV. ત્યાર પછી થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફોર્ડના મોડેલના પરમાણુના પરિમાણથી જુદું નથી. ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો બેઠો સવાલ છે. પછી હાઇડ્રોજનના પરમાણુમાં ઇલેક્ટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા કીધી. પ્રથમ અવસ્થા કીધી હોય તો n બરાબર 1 થાય. ઉત્તેજિત કીધું એટલે n બરાબર 2 લેવા પડે. એમાં ઉર્જા, કુલ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે -13.6 z² ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે n ની વેલ્યુ હાઇડ્રોજન કીધા છે એટલે z 1 થઈ જાય છે, 1 નો વર્ગ 1, અને n ની વેલ્યુ 2 એટલે 2 નો વર્ગ 4 એટલે -13.6 ના છેદમાં 4 eV. આનો અંદાજિત ભાગાકાર કરો તોય ખબર પડી જાય 4 તરી 12 એટલે -3.4 eV મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન જોઈ તમે જરૂરથી કોમેન્ટ કરજો તમારે કેટલા માર્ક્સ આવે છે. અને આ ચેનલ ઉપર તમારે અવનવા આવા સોલ્યુશન જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો.